કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં કસલપુરાથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા એક હિટાચી મશીન અને 6 ડમ્પર ઝડપી પાડી પાલનપુર એસઓજી પોલીસ અધિકારીઓએ કરી કડક કાર્યવાહી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના કસલપુરા સીમમાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વ સામે પાલનપુર એસઓજી વિભાગની લાલ આંખ કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો અને ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા રહ્યા। 1,75,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાંકરેજ તાલુકાના કસલપુરાની બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું, જેમાં ખનીજ વિભાગે હાથ ધરી કાર્યવાહી। GJ2ZZ 1635 JA02 BR 9199 GJ24X3035 GJ17XX8735 GJ17W 5210 GJ9AG 9499 તેમજ એક હિટાચી મશીન કુલ મળી 7 વાહનો જેની અંદાજિત કિંમત ₹1,75,00,000 રૂપિયાની થાય છે, જે તમામ મુદ્દામાલ સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહી રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને હવે આવા સંજોગોમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પાછળ આવ્યા અને પાલનપુર એસઓજી પોલીસે ઓપરેશન કરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હવે ભૂમાફિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાઈ જવા પામી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, કાંકરેજ।